અમેરિકાની ધરતી ફરી એક વખત ગુજરાતીની હત્યાથી, ગુજરાતીના લોહી રેડાવાથી ધ્રુજી ઉઠી છે. આવી ઘટનાઓ અમેરિકામાં વારંવાર પ્રકાશમાં આવે છે. ઉત્તર ગુજરાતના ચતરાલની દીકરી મેઘના પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થઈ છે. સ્ટોરમાં છેલ્લા 10 વર્ષથી મેઘના પટેલ નોકરી કરી રહી છે. કોઈ અજાણ્યા શખ્સ તેની સામે આવે છે અને પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી ગોળીબાર કરીને મેઘના પટેલની ઘાતકી હત્યા કરીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ થાય છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પોલીસે કબજે કર્યા છે અને હવે અમેરિકાની પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ મેઘના પટેલના સમગ્ર ગુજરાતમાં આવેલા ગામની અંદર શોકની લાગણી જોવા મળી રહી છે અને પરિવારના માથે તો જાની આભ તૂટી પડ્યું છે. અમેરિકામાં છેલ્લા 10 વર્ષથી સ્થાયી થયેલી મેઘના પટેલ અને તેમનો પરિવાર અમેરિકાની અંદર સુખ શાંતિથી જીવન પસાર કરતો હતો, પરંતુ આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ અમેરિકાના વર્જિનિયા સિટીમાં સ્ટોરમાં નોકરી કરતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા મેઘના પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ સારવાર મળી તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મેઘના પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામડા ગામની આમ તો વતની છે, પરંતુ તેમની માતા કપિલાબેન અને પિતા કરશનભાઈ છેલ્લા ઘણા સમયથી ચતરાલ ગામમાં વસવાટ કરી રહ્યા છે. મેઘનાબેન પટેલ, તેમના પતિ ઉપેન્દ્રભાઈ, દીકરી નક્ષી પટેલ અને પુત્ર સ્મિત પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. આ ઘટનાથી સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. સૌ કોઈ એક જ સવાલ કરી રહ્યા છે કે મેઘનાનો શું વાંક? ઘટનાના સમાચાર મળતા જ જંત્રાલ અને જામડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો સહિત ગામ લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. હાલ અમેરિકાની સ્થાનિક પોલીસ ગોળીબાર પાછળના કારણો અને આરોપીની શોધખોળમાં લાગી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ સામે વધતી ગુનાહિત પ્રવૃત્તિએ સમગ્ર દેશને ચિંતાતુર કરી મૂક્યો છે. ગુજરાતી સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મહેસાણાની દીકરી મેઘના પટેલની ઘાતકી હત્યાથી સમગ્ર ગુજરાત દુખી છે. હવે પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આરોપી સામે કડક હાથે કાર્યવાહી થાય. અમેરિકાની પોલીસ તપાસમાં લાગી ગઈ છે. આરોપીને ખૂબ ઝડપથી ઝડપી લેશે, પરંતુ તેની સામેની જે કાર્યવાહી છે તેમાં જરા પણ ઢીલાશ ન રહે તેવી પરિવારજન માંગ કરી રહ્યા છે.